હેલો મિત્રો, મજામાં હશો. આજે આપણે વાત કરશે ડીડીસેટ એક્ઝામનો સિલેબસ વિશે. તો સૌથી પહેલા તો બધાને આપણી ચેનલ વિશે આઈડિયા હશે જ મિત્રો. જીટીના એમપી પ્રશ્નથી માંડીને જીટીની ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન છે. પ્લસ તમને ડાઉટ કરી આવતી હોય ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, અથવા તો પૂછી જ શકો છો. કંઈ ડાઉટ ઇસ્યુ છે નહીં. ઓલ અપડેટ છે મિત્રો, શોર્ટમાં કહું તો તમને મળી જતી હોય છે. તો જે મિત્રો ડિપ્લોમા કમ્પ્લીટ કરી લે છે અને લાસ્ટ યરમાં હોય છે અથવા તો લાસ્ટ સેમમાં હોય છે, હવે એ લોકોને ડિપ્લોમા કમ્પ્લીટ કરીને જોબ નહીં પણ ડિગ્રીમાં જવું છે, તો એના માટે બીડીસીટી એક્ઝામ આપવી પડે. તમને બધા આઈડિયો છે. તો એમાં શું સિલેબસ છે એ કોઈ મિત્રોને આઈડિયો નથી આવતો. ઘણા મિત્રો કે સર અમે કન્ફ્યુઝન થાય છે કેટલું વાંચવું, ડિપ્લોમાનું બધું વાંચવાનું કે પછી કોઈ એક બુક વાંચવી કે નોટ વાંચવી કે શું કરવું. તો એનો સિલેબસ છે એ તમારા માટે હું જણાવવાનો છું અને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે સિલેબસ માટે. જો સિલેબસ ખબર હશે તો તમને તૈયારી કરવામાં સહેલું પડશે. મારે એટલું વાંચી જવું, બરાબર છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે અને એનું ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન વાળું પેપર છે અને બીજી તમારા ડિગ્રીમાં એડમિશન લેવાનું છે. એના બંને બંને વિડીયો છે ઇમ્પોર્ટન્ટ. એ તમને તમારું વોટ્સએપ ગ્રુપમાં બીટેક અથવા બીનું બનાવેલ છે એમાં મળી જશે અને પ્લસ આપણી ચેનલ પર મળી જશે. ખબર છે, ટૂંક સમયમાં હું અપલોડ કરી દેવાનો છું. તો જે લોકોને એડમિશન લેવું છે એની ડેટ પણ આવી ગઈ છે, તો જેથી કરીને એ મિત્રો પણ તૈયારી ચાલુ કરી દઈએ. હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે એ શું સિલેબસ જાહેર કર્યો છે, શું કયો સિલેબસ બહાર પડ્યો એના વિશે વાત કરશે. સૌથી પહેલા તો પેપર નંબર છે મિત્રો, એ પ્રોગ્રામ છે એ એન્જિનિયરિંગ હશે ઓલ, બરાબર છે, બધી આવી જશે બ્રાન્ચો. અને પેપર નંબર કયા તો બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પહેલા નંબરનું હશે. એનો પેપર B1. પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે, એમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલના પ્રશ્ન હશે, એટલે કે B2. ટોટલ બેના 50-50 માર્ક થઈને 100 માર્ક્સ એમ થશે, બરાબર છે. અને મેક્સિમમ માર્ક્સ છે 100 બેના ટોટલ, બરાબર છે. એટલે 200 માર્ક્સ છે અને ટોટલ તમને ટાઈમ ડ્યુરેશન કેટલો મળશે તો કે 150, એટલે કે 150 મિનિટનો તમને ટાઈમ મળશે. 2.5 hours, બરાબર છે. આ તમારું આખું પેટર્ન છે એક્ઝામનું એ થયું. સિલેબસ શું છે ડીડી સેટનું અને એનું એક્ઝામ પેપર છે, કેટલા MCQ હશે, કેટલા માર્ક્સ છે અને કેટલું કેટલું પૂછાશે એ ખાસ જાણવું જરૂરી છે. તો બે પાર્ટમાં તમને સિલેબસ મિત્રો અહીંયા આપેલા છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ, બરાબર, કે પેલા સેશન 1 છે, બરાબર છે. એની અંદર બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગના પ્રશ્ન હશે. વેટેજ પણ તમને ટકા પ્રમાણે આપેલું છે. કેમ એક્ઝામ્પલ તરીકે યુનિટ એન્ડ મેઝરમેન્ટ છે, ક્લાસિફાઈ મશીન છે, ઇલેક્ટ્રિકલ છે, અથવા હીટ થર્મોડાયનેમિક છે, એવી રીતે. આવી રીતના તમારા સેશન B01, B02 આપેલા છે. એ પ્રમાણે તમારો સિલેબસ છે એ મિત્રો તમારે તૈયાર કરવાનો રહેશે, બરાબર છે. અને પછી આપણે 2માં જઈએ, સેશન 2માં, બરાબર છે. તમે શું કહેવા માંગે છે એ પણ જે સાથે જોઈ લઈએ, જોથી કરીને વધારે આઈડિયો આવે, બરાબર. કે બીજું છે મિત્રો, એમાં તમારા મેથેમેટિક્સના ક્વેશ્ચન હશે અને સોફ્ટ સ્કિલના પ્રશ્ન હશે, એટલે કે સેશન 2 થયો મિત્રો તમારો, બરાબર છે. અને B02, બરાબર છે. આ બે માંથી તમારા પ્રશ્ન આવશે. અહીંયા કેમ ડિટર્મિનન્ટ મેટ્રિક્સ તમે મેથેમેટિક્સ ભણ્યા, બરાબર છે, તો એમાંથી પ્રશ્ન હશે. ત્રિકોણોમેટ્રી છે એમાંથી આવશે, અથવા તો વેક્ટર કરીને જે ચેપ્ટર છે એ આવશે, બરાબર છે. કોઓર્ડિનેટ જીઓમેટ્રી વાળું ચેપ્ટર છે એ તમારું હશે. ફંક્શન અથવા લિમિટ છે. આ બધું તમે ડિપ્લોમાનું જે મેક્સ અભ્યાસ કરી ચૂક્યા છો એ જ છે. તો 5 ચેપ્ટર તમારા મેથેમેટિક્સના હશે. એનું ઉપર તમને વેટેજ મિત્રો અહીંયા આપેલ છે 8, 6, 4, 4 અને 6, બરાબર છે. તો બધે માટે કોમન છે, જો અહીંયા કેમિકલ લખ્યું છે, પછી મેટલ્સ એન્ડ નોન મેટલ્સ છે, ઓલ ચેપ્ટર છે એ તમે તમારો સિલેબસ છે જીટીયુ એક્ઝામ છે ડીડી સેટ ઉપર મૂકેલો છે. તો વ્યવસ્થિત એકવાર ચેક કરી અને MCQ ની તૈયારી કરવાની છે, બરાબર છે. અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમે થિયરી કે કોન્સેપ્ટ વાંચેલા હશે મિત્રો, એ તમે સારી રીતે શું કરી શકશો કે તૈયારી તમે કરી શકશો. બાકી આમાં ગભરાવાની કોઈ વસ્તુ છે નહીં, બરાબર છે. આપણે વાત કરી છે જીટીયુ અંડર આવતી ડીડી સેટ એક્ઝામ છે, બરાબર છે. ડિપ્લોમા તો ડિગ્રી છે, ઇન્ટરેસ્ટ જે કોમન ટેસ્ટ કહેવાય એની વાત કરી છે, બરાબર છે. તો જે મિત્રોને એડમિશન લેવાનું છે એ લોકો રજીસ્ટ્રેશન જે મિત્રોને બાકી હોય લાસ્ટ તારીખ પ્રમાણે કરી નાખે. અને બીજું નંબરનું સ્ટેપ કે સિલેબસ જોઈ લે. ત્રીજા નંબરનું કે તમારે એક્ઝામ આપવાની છે. એક્ઝામ અપાઈ ગયા પછી તમારી શું કહેવાય એડમિશન માટેની ડેટ પણ આવી ગઈ છે. તો એમાં પણ તમારે ફર્સ્ટ રજીસ્ટ્રેશન કરવાનું હશે, બરાબર છે. એનો પણ વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ અને વોટ્સએપ ગ્રુપમાં પ્લસ ટેલિગ્રામમાં મળી રહેશે. તો તમારે 4 સ્ટેપમાં તમે તમારું નવી કોલેજમાં ડિગ્રીમાં એડમિશન લેવાના છો, બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આ સિલેબસ છે ડીડી સેટ એન્જિનિયરિંગ એક્ઝામ સિલેબસની વાત કરી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, આ કે ફૂલ ફોર્મ છે, બરાબર. શોર્ટમાં આપણે એ અલગ રીતે જોતા હોઈએ છીએ. તો 150 મિનિટનો તમારો ટાઈમ હશે મિત્રો. અને 2 સેશન છે તમારા, બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને બીજું એપ્ટિટ્યુડ હશે. એમાં મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલના પ્રશ્ન હશે. ઓકે, તો સિલેબસને હું આશા રાખું મિત્રો તમને સમજાઈ ગયું હશે.
અને તમારે પ્રેક્ટિસ માટેનો એક MCQ નો સોલ્યુશન સાથેનો વિડીયો બનાવેલ છે ગયા વર્ષના પેપર. એમાં ઘણા બધા પ્રશ્નો છે કે તમને એક્ઝામમાં હેલ્પફુલ થશે અને તૈયારી કરવામાં મદદરૂપ થશે. તો આવા DD સેટના અને ડિગ્રીમાંના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પ્લસ GTUની નવી નવી અપડેટ માટે અલગ વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. એ બધાની મિત્રો તમને લિંક નીચે આપી દઉં છું. જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાય. અને કોઈને કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ને જેથી કરીને હું પર્સનલી તમને સમજાવીશ અને આપણે સારી રીતે ડિગ્રીની કોલેજ છે બરાબર છે એમાં એડમિશન લેશી. એડમિશન લેવામાં પ્રોબ્લેમ આવે ડોક્યુમેન્ટ છે એનો વિડીયો પણ આવી જશે. કઈ રીતે ફોર્મ એપ્લાય કરવું ઓલ વસ્તુ છે એ આવી જશે. બટ તમારો સપોર્ટ જોશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એક કામ કરવાનું છે કે આપણી ચેનલને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બધા તમારા દોસ્તોને શેર કરી આપો બરાબર છે. અને તમારે કોમેન્ટ કરવાની છે કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું. વોટ્સએપ ગ્રુપમાં તમે પણ જોઈન થઈ શકો અને તમારા દોસ્તોને પણ જોઈન કરી શકો છો બરાબર છે. જો એમાં તમને કાંઈ પણ એવું લાગે જોઈન થવામાં પ્રોબ્લેમ આવી શકતો હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું અથવા તો કોઈ પણ એક લિંકનો યુઝ કરીને જોઈન થઈ જવાનું અથવા તો ટીમના મેમ્બર છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરીને તમારા જે તે રિક્વાયરમેન્ટ ગ્રુપ હશે જોઈન થવાનું એમાં તમને જોઈન કરી આપશે. ઓકે તો સારો મોકો છે મિત્રો ટાઈમ છે કે એન્જોય કરો અને સારી રીતે DD સેટ એક્ઝામ છે એ પાસ કરો. ડિપ્લોમા આપણે જે તે કર્યું હોય 3 વર્ષ એ આપણે જોવાનું નથી. જેટલા SPA આવ્યા જેટલા બેકલોગ આવ્યા એ કાંઈ માયને રાખશે નહીં. તમારું DDCT એક્ઝામ છે એના માર્ક્સ ઉપર તમારું મેરિટ બનશે. એના ઉપર તમારી જે તે કોલેજમાં જવું હશે ત્યાં તમને એડમિશન મળશે. ઓકે તો બાકી તમારે એ જોવા નથી પેલા સેમમાં 8 SPA હતા 9 SPA આવ્યા તો આપણે LD અમદાવાદમાં એડમિશન મળી જશે તો એવું નહીં થાય. DD સેટમાં તમારે ફૂલ માર્ક્સ લેવા પડશે. એમાં તમારે તમતોડ મહેનત કરવાની રહેશે જેથી કરીને સારી એવી કોલેજમાં એડમિશન મળે. તો હું આશા રાખું સિલેબસ બરાબર એડમિશન પ્રોસેસ અને એના MCQ IMP પેપરનું સોલ્યુશન આ 3 વિડીયો અને ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં પહેલા બનાવેલો હતો. આ 4 વસ્તુ તમને જોવા મળી જશે વોટ્સએપ ગ્રુપમાં. ઓકે તો આશા રાખું કે નેક્સ્ટ વિડીયો સાથે પાછી મુલાકાત લેશી. તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ મિત્રો. હજી કોઈને પેપરની સિસ્ટમ છે એક્ઝામનો સિલેબસ છે કઈ રીતે શું હશે કાંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. બટ એક્ઝામ છે એ સારી રીતે આપવાની છે. ઓકે બાય બાય.